સુરત ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. આંતરરાજ્ય આંધ્રપ્રદેશની નેલ્લોર ગેંગના 63 ગુનામાં વોન્ટેડ આરોપીની ધરપકડ કરી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે. દેશ વિરોધી પ્રવૃત્તિ કરનારા તત્વો પર ગુજરાત એટીએસ દ્વારા બાજ નજર રાખવામાં આવી રહી છે. દેશને આર્થિક રીતે નુકસાન પહોંચાડવાના કૃત્ય કરતા તત્વોને ઝડપી પાડવા એટીએસ દ્વારા ભારે કમર કસવામાં આવી છે. જે અન્વયે ગુજરાત એટીએસ અને સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમને મોટી સફળતા હાથ લાગી છે. સુરત ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા હાથ લાગી છે. આંતરરાજ્ય આંધ્રપ્રદેશની નેલ્લોર ગેંગના 63 ગુનામાં વોન્ટેડ આરોપીની ધરપકડ કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ આરોપી રસૈયા વસંતમ ગોટેડીની આંધ્રપ્રદેશના જિલ્લા નેલ્લોરથી ધરપકડ કરવામાં આવી છે. આમ સુરત ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. સુરત શહેરમાં છેલ્લા ઘણા ટાઈમથી નાસ્તા ફરતા આરોપીઓ પકડવાની ઝુંબેશ ચાલે છે. એ ઝુંબેશ દરમિયાન તારીખ 29/4/2024ના રોજ ગિલોલ વડે ગાડીઓના કાચ તોડી કોઈ ઈસમ જતા હોય ગાડી લઈને તો આગળ મેલું નાખીને ગાડીનું ટાયર પંચર કરી એવી 3 પ્રકારની એમોથી ગાડીમાં ડિક્કીમાંથી પૈસા ચોરવાની એક ગેંગ, જેની નેલ્લોર ગેંગ તરીકે ઓળખાય છે, આંધ્રપ્રદેશની ગેંગ છે. એ ગેંગના આરોપી વોન્ટેડ આરોપી રસૈયા બાબુ ઉર્ફે હનુમન મૈયા વસંતમ ગોટેલી, જે મૂળ રહે આંધ્રપ્રદેશનો રહેવારી છે. એ લોકોના અગાઉ જે સાગરીતો હતા એને સુરત ગ્રામ્ય, નવસારી, વલસાડ વગેરે ગુનામાં ગુના કરી અને અત્રે આવેલા હતા સુરતમાં. એમને જે તે વખતે ક્રાઇમ બ્રાન્ચે પકડેલા હતા. એની પૂછપરછ દરમિયાન આ જે રસૈયા બાબુ આરોપી છે એની બાતમી મળેલી. એ બાતમીના આધારે ગતરોજ આંધ્રપ્રદેશના નેલ્લોર ગામેથી, શહેરમાંથી આ આરોપીને પકડી પાડ્યો છે. એની સઘન પૂછપરછ કરતાં આરોપી ઓછામાં 63 ગુનામાં સંડોવાયેલો છે. એ આરોપીને અત્યારે ક્રાઇમ બ્રાન્ચે પકડી એની વધુ તપાસ માટે સુરત શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં સુપરત કરવામાં આવશે. આ આરોપી અગાઉ 4 ગુનામાં અગાઉ પણ એક ધરપકડ થઈ ચૂકી છે. ચોરી સિવાય બીજું કયું કાર્ય કરે છે આરોપી? ચોરી સિવાય બીજું કયું કાર્ય કરે છે? ચોરી સિવાય કોઈ કાર્ય નથી. એ લોકો જ્યારે એમને ચોરીનો મોકો મળે ત્યારે આજુબાજુના વિસ્તારમાં આવીને રહે છે. રહ્યા પછી સુરતમાં આવી અને 3-4 દિવસ પોતાનું કામ કરી અને પાછા જતા રહે. જ્યારે ફરીથી પૈસા પતી જાય ફરીથી આવી અને આ જ પ્રકારની એમોથી જ્યાં બેંકની આગળ ઊભા હોય, જ્યાં જે રીતે એમને પૈસા મળે આ 3 એમો મુજબ તો પૈસા પડાવી અને પાછા પોતાના વતનમાં જતા રહે છે. મોબાઈલ રાખતા નથી એટલે એમને પકડવામાં ખૂબ તકલીફ પડે છે. સીસીટીવીની આ ખાનગી બાતમી રહે જ આરોપીને પકડવામાં આવે. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.